चलो मित्रों, आज आप भणशु रीजनिंग में कैलेंडर चैप्टर। कैलेंडर चैप्टर ની અંદર टोटल 4 રીતો ભણવાની થશે। એની પહેલા આપણે કેલેન્ડરની થોડીક સામાન્ય માહિતી શીખી લઈએ। જે તમે બધા જાણો જ છો કે કેલેન્ડરની અંદર મહિના, વાર અને વર્ષ એ પ્રમાણે આપણે જોઈશું કે સૌથી પહેલા તો કે કેલેન્ડરની અંદર કુલ દિવસો કેટલા આવશે। તો કે કેલેન્ડરમાં कुल दिवसों की संख्या આપણે જોઈએ एक वर्ष में 365 दिवस अथवा तो 366 दिवस आवશે। बरोबर છે। આપણે સૌ જાણીએ છીએ કે 365 દિવસ અને 366 દિવસ। ક્યારે 365 દિવસ આવશે તો કે સામાન્ય વર્ષમાં, અને જ્યારે પણ લીપ વર્ષ હશે ત્યારે આવશે 366 દિવસ। એ એક દિવસનો ઉમેરો આપણે फेब्रुआरी महीनानी अंदर करशुं के जेमां 28 અને 29 तारीखना आधारे नक्की थशे। तो जोईए के जान्युआरी महीनाना दिवसों आपणे खबर छे 31, फेब्रुआरी मार्च महीनाना अंदर आवशे 31, एप्रिल में आवशे 30, मे महीना में 31, जून में 30, जुलाई 31, ऑगस्ट 31, सितंबर 30, अक्टूबर 31, नवेम्बर 30 અને ડિસેમ્બર મહિનામાં 31 દિવસ આવશે। બરોબર છે। હવે જોઈએ કે આ વધારાનો જે એક દિવસ અહીંયા આગળ છે એ દિવસનો ઉમેરો આપણે કરશું ફેબ્રુઆરી મહિનામાં। જ્યારે પણ સામાન્ય વર્ષ હશે ત્યારે દિવસો આપણે લઈશું 28 અને લીપ વર્ષ હશે ત્યારે આપણે દિવસો લઈશું 29। चलो तो पहलो આપણો પ્રશ્ન કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ 365 દિવસ હશે તો સામાન્ય વર્ષ, 366 દિવસ હશે તો લીપ વર્ષનો ઉપયોગ કરીશું આપણે। ત્યારબાદ આપણે જાણ્યું કે એ એક દિવસનો ઉમેરો થશે એ ફેબ્રુઆરી મહિનામાં થશે। સામાન્ય વર્ષ હશે તો 28 દિવસ આવશે, લીપ વર્ષ હશે તો 29 દિવસ આવશે। હવે બીજો પ્રશ્ન એ ઉદ્ભવશે કે સામાન્ય વર્ષ કઈ રીતે ખબર પડશે, લીપ વર્ષ છે કઈ રીતે ખબર પડશે। તો જાણી લઈએ કે ચલો હાલ 2023, તો 2023 જે છે આપણે એવું શીખ્યા કે 4 વડે ભાગાકાર કરવો। હવે આખે આખી સંખ્યાનો સાલનો કે 4 વડે ભાગાકાર કરવાની જરૂર નથી। અહીંયા આગળ છેલ્લા બે અંક જોઈ લઈશું કે 2023 માં છેલ્લા બે અંક છે 23। તો હવે 23 ને તમે 4 વડે ભાગશો તો નિશેષ ભાગી શકાશે નહીં। 4 × 50 = 4 × 24। 23 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી। તો આપણે શીખી લઈએ કે જે સંખ્યાને, જે સાલને 4 વડે નિશેષ ન ભાગી શકાય તે સામાન્ય વર્ષ હશે। तो एनाथी उल्टू आपने आइडिया आई जैसे कि जेने आपणे 4 वडे निशेष भागी सकता होईशुं ए तमाम वर्ष केवा आवशे, लीप वर्ष आवशे कि निशेष भागी शकाय। तेने आपणे लीप वर्ष कहीशुं। बरोबर छे। तो हवे आपणो एक मेन प्रश्न अहींया जे शरूआतमां હતો એ પૂરો થયો કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષની ઓળખ કઈ રીતે કરવું। તો જે વર્ષને આપણે 4 વડે નિશેષ નથી ભાગી શકતા એને આપણે સામાન્ય વર્ષમાં લઈશું। જે વર્ષના અંકને 4 વડે નિશેષ ભાગી શકાય છે એને લીપ વર્ષમાં લઈશું। પરંતુ ત્યારબાદ આપણે જાણીએ છીએ કે હવે આવા સામાન્ય પ્રશ્નમાં કંઈક થોડોક ઉમેરો કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે। જેમ કે ચલો આવા કોઈ પણ વર્ષ હશે 1992, 1993, 2025, 2097, આ બધી સાલ છે એમાં આપણે 4 વડે ભાગાકાર કરી અને નક્કી કરી શકશું કે ભાઈ આ આપેલ વર્ષ લીપ વર્ષ છે કે નથી। પણ હવે જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર આપણે જાણીશું કે કંઈક આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ જાય કે અહીંયા વર્ષ તમને આપ્યું છે 1900, 2000, 2100 ની સાલ કે 1800 ની સાલ। હવે આપેલ વર્ષ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે એ જાણવું હોય તો હવે 4 વડે નિશેષ ભાગવા વાળો નિયમ લાગુ પડશે નહીં। કેમ કે આપણે અહીંયા જોઈએ છીએ કે હવે 1900, 2000, 2100 અને 1800 તમામે તમામ સાલને આપણે 4 વડે તો નિશેષ ભાગી શકવાના છીએ, પણ અહીંયા આપેલા તમામ સાલ લીપ વર્ષ છે નહીં। તો હવે આપણે જોઈએ કે જ્યારે પણ છેલ્લા બે અંક એના શૂન્ય આપ્યા હોય, જ્યારે પણ
છેલ્લા બે અંક એના શૂન્ય આપ્યા હોય ત્યારે આપણે કયા નિયમનો ઉપયોગ કરવો? તો જ્યારે પણ છેલ્લા બે અંક શૂન્ય દેખાય ત્યારે લીપ વર્ષ છે કે નહીં ચેક કરવા માટે 400 વડે ભાગાકાર કરવો પડે. જ્યારે છેલ્લા બે અંક શૂન્ય આપેલા હોય તો લીપ વર્ષ અને સામાન્ય વર્ષની ઓળખ માટે આપણે 400 વર્ષની વડે ભાગાકાર કરવો પડે. ટૂંકમાં સમજૂતી લઈ લઈએ તો જે રીતે આપેલ સંખ્યાને 4 વડે છેલ્લા બે અંકને ભાગતા હતા એ જ રીતે અહીંયા જે બે અંક આપ્યા છે એને સીધે સીધા 4 વડે ભાગાકાર તમે કરી શકો છો. જેમ કે 1900 ની સાલ આપી છે એને 4 વડે ભાગાકાર કરશે તો નિશેષ ભાગી શકાશે નહીં, તો 1900 લીપ વર્ષ નથી. 21 જે આપ્યું છે તો 21 ને 4 વડે ભાગાકાર કરો તો એને પણ નિશેષ ભાગી શકાશે નહીં, તો એ પણ લીપ વર્ષ નથી. તો હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે 2000 ની જે સાલ છે એ લીપ વર્ષ છે કે નહીં. તો આપણે જાણીએ છીએ કે પહેલા બે અંક 20 આપેલા છે, 20 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકશું. તો અહીંયા આગળ આપણને ખબર પડશે કે જે 2000 ની સાલ છે એ લીપ વર્ષ છે. બરોબર છે. તો આપણે અહીંયા પહેલા લીપ વર્ષ અને સામાન્ય વર્ષ કેટલા દિવસો આવશે, કઈ રીતે એની ઓળખ કરવી એની સમજૂતી લીધી. ત્યારબાદ હવે ટોટલ 4 રીતો કેલેન્ડરની આપણે ભણશું, એટલે કેલેન્ડર ચેપ્ટરનો કોઈ પણ પ્રશ્ન હશે તમે સરળતાથી સોલ્વ કરી શકશો. ચલો મિત્રો, તો હવે આપણે પહેલી રીતની શરૂઆત કરીએ કેલેન્ડરમાં. કે આપણે સૌ જાણીએ છીએ કે કેલેન્ડરની અંદર વાર, તો એક અઠવાડિયામાં ટોટલ વાર કેટલા આવે છે? તો કે 7 વાર આવશે. બરોબર છે. ચલો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર આવશે. હવે પહેલી રીત માટેનો આપણો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એક પ્રશ્ન હું અહીંયા મૂકું જેના આધારે આપણને ખબર પડશે કે આપણે પહેલી રીતમાં શું શીખવાનું છે. તમને એવું આપેલું છે કે કોઈ વર્ષમાં માર્ચ મહિનાની 10 તારીખે બુધવાર છે, તો આ મહિનામાં કુલ કેટલા બુધવાર આવશે? અથવા તો કઈ કઈ તારીખે આવશે? ચલો, આના માટે થોડીક સમજૂતી લઈ લઈએ. પહેલા આપણે કે તમે જોયું કે 7 વાર છે. સમજી લો કે આજે પહેલી તારીખે સોમવાર છે, તો બીજી એ મંગળ, 3 બુધ, 4 ગુરુ, 5 શુક્ર, 6 શનિ અને 7 તારીખે રવિવાર. ફરીથી 8 તારીખે સોમવાર, 9 મંગળ, 10 બુધ, 11 ગુરુ, 12 શુક્ર, 13 શનિ, 14 રવિ. આગળ જોઈએ તો 15 તારીખે સોમ, 16 મંગળ, 17 બુધ, 18, 19, 20, 21, 22, 23, 24, 25. આ રીતે આખો મહિનાના જે તમને વાર આવવાના છે. બરોબર. હવે એક વસ્તુ અહીંયા નોટ કરો કે પહેલો સોમવાર કઈ તારીખે આવ્યો? તો કે પહેલી તારીખે આવ્યો છે. બરોબર. હવે એક અઠવાડિયાના વાર 7 છે, તો 7 દિવસ ફરીથી પછી એનો એ જ વાર રિપીટ થતો હશે. જેમ કે 1 તારીખે સોમવાર આવ્યો તો એના પછીનો જે સોમવાર હશે એમાં 7 દિવસ ઉમેરો ત્યારે આવશે. મીન્સ કે 1 ને 7 8. એના પછીનો સોમવાર હશે તો 8 ને 7 15, 15 ને 7 22, 22 તારીખે ફરતી એનો એ સોમવાર આવશે. બરોબર છે. તો હવે આના આધારે આપણને ખબર પડી કે કોઈ પણ વાર છે એ 7 દિવસ પછી રિપીટ થશે. મીન્સ કે 10 તારીખે કોઈ વાર આપ્યો છે તો એના પછી એનો એ જ વાર કઈ તારીખે રિપીટ થશે? તો એનામાં 7 ઉમેરો ત્યારે રિપીટ થશે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 10 તારીખે બુધવાર છે, તો આ મહિનામાં કુલ કેટલા બુધવાર આવશે? સૌથી પહેલા આપણે જોઈએ કે મહિનો આપ્યો છે માર્ચ મહિનો, તો માર્ચ મહિનાની અંદર કુલ દિવસો કેટલા આવશે? તો કે માર્ચ મહિનામાં દિવસો આવશે 31. હવે શરૂઆત કરીએ. એક બુધવાર આપ્યો છે 10 તારીખે. ચલો, તો 10 તારીખે બુધવાર આપ્યો છે. હવે ફરીથી એમાં 7 ઉમેરો તો 10 ને 7 થશે 17, 17 માં ફરી 7 ઉમેરો, 17 ને 7 થશે 24, 24 માં ફરી 7 ઉમેરો, 24 ને 7 થશે 31. હવે આપણે જોઈશું કે હજી 10 તારીખ પહેલા શું કોઈ વખત બુધવાર આવે છે? તો કે હા, 10 માંથી 7 બાદ કરો તો 10 માંથી 7 જશે તો વચ્ચે 3. તો આપણે જોયું કે 3, 10, 17, 24 ને 31, ટોટલ અહીંયા આગળ 5 બુધવાર આવે છે. કેટલા બુધવાર આવશે? 5. તો અહીંયા આપણે શીખ્યા કે કોઈ પણ વાર જે છે એ 7 દિવસ પછી ફરીથી રિપીટ થતો હશે. તો આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય. બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ભાઈ એપ્રિલ મહિનામાં
8 તારીખે રવિવાર છે, તો આ મહિનામાં કુલ કેટલા રવિવાર આવતા હશે એ આપણે ચેક કરવું છે. તો હવે સિમ્પલ વસ્તુ તમે શીખી ગયા કે પહેલો રવિવાર આવ્યો છે 8 તારીખે, તો હવે કશું જ કરવાનું થતું નથી. 8 ની અંદર 7, 7 નો ઉમેરો કરો, 8 ને 7 15, 15 ને 7 22, 22 ને 7 29. હવે 29 માં 7 ઉમેરશું તો મહિનો ચેન્જ થઈ જશે. આપણે ફક્ત ને ફક્ત એપ્રિલ મહિનાના રવિવાર શોધવા છે. તો હવે 8 તારીખની પહેલા જાઓ કે 8 ની પહેલા 8 માંથી 7 બાદ થાય છે તો ક્યાં થાય છે? 8 માંથી 7 જશે તો કેટલા વધશે? 1. તો આ મહિનાની અંદર કુલ કેટલા રવિવાર મળે છે તમને? 5. તારીખ કઈ કઈ? 1, 8, 15, 22 અને 29. તો આ પ્રકારે જ્યારે અઠવાડિયા વાળી રીત આપી હોય કે જેમાં 7-7 દિવસનો ઉમેરો કરવો પડે અથવા તો બાદબાકી કરવી પડતી હશે, ત્યારે આપણે કશું જ કરવાનું થતું નથી. 7-7 ઉમેરે જાઓ. જેટલા દિવસ છેલ્લે 31 તારીખ આવશે, એપ્રિલ મહિનો હોય તો 30 તારીખ આવશે, ફેબ્રુઆરી મહિનો હોય તો 28 કે 29 તારીખ સુધીનું આપણને પૂછ્યું હશે એ પ્રમાણે આપણે આનો જવાબ લખી શકશું. તો પહેલી રીતમાં ખાલી આટલું જ યાદ રાખશું કે જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય 7-7 નો ઉમેરો કરવાનો રહેશે. એકદમ સહેલી રીત છે. ચલો બીજી રીત ઉપર જઈએ. હવે આપણે શરૂઆતમાં આપણે શીખ્યા કે કોઈ પણ વાર હશે એ 7 દિવસ પછી ફરીથી એનો જ વાર રિપીટ થતો હશે. હવે આપણે એના ઉપરથી આઈડિયા આવે. હું તમને એમ કહું કે આજે સોમવાર થયો છે તો 7 દિવસ પછી કયો વાર આવશે? તો તમે સિમ્પલ જવાબ આપશો કે સોમવાર. હું કહીશ કે 14 દિવસ પછી કયો વાર આવશે? તો પણ તમે કહેશો સોમવાર. પણ પરીક્ષાની અંદર જ્યારે આપણને આવો કોઈ પ્રશ્ન પૂછાય તો 7 કે 14 દિવસની માહિતી હશે નહીં. ત્યાં તમને એવું પૂછવામાં આવ્યું હોય કે આજે બુધવાર છે તો 65 દિવસ પછી કયો વાર આવશે? તો ચલો હવે જોઈએ આમાં કે આમાં 1, 2, 3, 4 એમ કરતા કરતા 65 દિવસ સુધી આપણે જઈ શકાય નહીં. જ્યારે પણ આનો જવાબ આપણે 30 સેકન્ડની અંદર આપવો હોય તો આપણે જોઈશું કે એકનો એક વાર 7 દિવસ પછી રિપીટ થતો, તો અહીંયા તમને દિવસની સંખ્યા આપે છે 65. તો આપણે સિમ્પલ વસ્તુ કરશું કે 65 ને અઠવાડિયાના ટોટલ દિવસ આવશે 7. તો 7 વડે આપણે ભાગાકાર કરીએ. ચલો 7 × 9 = 63. અહીંયા શેષ વધી છે 2, મીન્સ કે વધારાના દિવસો કેટલા મળે આપણને? 2. હવે આજે કયો વાર આપ્યો હતો? બુધવાર. તો આની અંદર 2 દિવસનો ઉમેરો કરો, ગુરુ અને શુક્ર. તો આ શુક્ર આપણો શું થશે? જવાબ થશે. કે એક વસ્તુ સમજો કે હવે 65 ની જગ્યાએ તમને કદાચ 650 દિવસ પછીનું પૂછે તો પણ આપણે આ રીતે જવાબ આપશું કે 7 × 9 = 63. ચલો 2, 20, 7 × 2 = 14. હવે અહીંયા શેષ વધી 6. તો આની અંદર આજે બુધવાર આપ્યો તો બુધવારની અંદર આપણે 6 દિવસ ઉમેરો કરશું, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ ને મંગળ. તો અહીંયા આગળ મંગળવાર આપણો જવાબ થશે. કે ભાઈ કોઈ પણ દિવસ ગમે તેટલા દિવસો તમને આપ્યા હોય, એક જ વસ્તુ કરો કે અઠવાડિયાની અંદર દિવસ આવે છે 7, તો અહીંયા 65 દિવસ આવે, 650 દિવસ આવે, 500 દિવસ આવે કે 5000 દિવસ આવશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો સીધું આપણે 7 વડે ભાગાકાર કરો. જે શેષ વધે એ એના વધારાના દિવસો વધ્યા હશે તો એની અંદર ઉમેરો કરો. બુધવાર હતો, અહીંયા 6 દિવસ પ્રમાણે ઉમેરો કર્યો, આપણો જવાબ આવશે મંગળવાર. પરંતુ હવેના સમયમાં જે પરીક્ષા લેવામાં આવશે એની અંદર આપણે જોશું કે કંઈક નવીનતામાં મૂકેલું હશે. તો હવે કદાચ આવો સીધો પ્રશ્ન પૂછાય કે 65 દિવસ પછીનો વાર, 50 દિવસ પછીનો વાર, એની શક્યતા થોડીક ઓછી છે. તો હવે આ પ્રશ્ન ફેરવીને પૂછવો હોય તો કઈ રીતે પૂછાશે? તો એમાં કંઈક આ પ્રમાણે આવશે કે અહીંયા આગળ તમને એવું લખેલું હોય કે ચલો જોઈએ આપણે કે 12 જાન્યુઆરી 2015 ના બુધવાર છે, તો 10 એપ્રિલ 2015 ના કયો વાર આવશે? જુઓ મિત્રો, ધ્યાન આપજો. અહીંયા આગળ રીત એની એ જ છે. અહીંયા 65 દિવસ આપ્યા હતા. હવે એના બદલે ખાલી શું કર્યું એ લોકોએ કે અલગથી તમને 2 તારીખો આપી છે કે 12 જાન્યુઆરી વાર કયો હતો? તો કે બુધવાર. શોધવાનો કઈ તારીખ છે? તો કે 10 એપ્રિલ. તો આપણે હવે 12 જાન્યુઆરી થી 15 એપ્રિલ સુધીના વારની ગણતરી કરવી પડશે કે કુલ કેટલા દિવસનો સમાવેશ થાય છે. તો સિમ્પલ વસ્તુ સમજો, જેટલા મહિનાનો સમાવેશ થયો છે એટલા મહિના લખી દો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. હવે આપણે જોશું કે વર્ષ કયું છે? તો કે વર્ષ છે ફેબ્રુઆરી 2015, બરોબર. તો ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષમાં કેટલા દિવસ આવશે? 28 દિવસ. માર્ચ મહિનો આખો સમાવેશ થઈ ગયો છે તો માર્ચ મહિનાના દિવસો લખો 31 દિવસ.
હવે એપ્રિલ મહિનાની કઈ તારીખ સુધી જવું છે? 10 તારીખ સુધી. તો એ દિવસો લખો 10. હવે મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખો કે જાન્યુઆરી મહિનો કઈ તારીખ આપી છે તમને? 12. તો 12 દિવસ જતા રહ્યા છે, બાકી વધ્યા દિવસો કેટલા? તો આપણી પાસે ખબર છે કુલ દિવસો જાન્યુઆરી મહિનામાં આવશે 31. તો એમાંથી 12 બાદ કરશો તો આપણી પાસે વધશે 19 દિવસ. કેટલા વધશે? 19. ચલો હવે જે રીત હતી એની એ જ રીત થઈ ગઈ. આપણે જે અલગ રકમ આપી હતી એને સામાન્ય રકમમાં ફેરવી દીધી છે કે સરવાળો કરવાનો. ચલો 9 1 10 18 1 2 2 4 ને 3 7 ને 1 8 108 દિવસ. તો હવે આપણો મૂળ જે પ્રશ્ન હતો એ આવી ગયો કે ભાઈ આજે બુધવાર છે તો 108 દિવસ પછી કયો વાર આવશે? તો આનો જવાબ તમે જાતે પણ આપી શકો. હવે તમે શીખી ગયા 108 ભાગ્યા કેટલા કરશું? 7. ચલો 7 × 5 = 35. હવે અહીંયા વધારાની શેષ આપણને મળી છે 3. તો તમે જાણી શકો છો કે આનો જવાબ શું આવશે? આજે બુધવાર હતો તો કેટલા દિવસ ઉમેરવા પડશે? 3 દિવસ, ગુરુ, શુક્ર અને શનિવાર. તો હવે આનો જવાબ શીખી ગયા કે ચલો 12 જાન્યુઆરીએ બુધવાર હતો તો 10 એપ્રિલે કયો વાર આવશે? શનિવાર આવશે. આના વિશેષ દાખલાની આપણે હવે ચલો પ્રેક્ટિસ કરીએ. મિત્રો તો હવે કેલેન્ડરની ત્રીજી રીત ઉપર આપણે જશું કે જેની અંદર અત્યાર સુધી ભણ્યા કે અઠવાડિયાનો સમાવેશ થતો હતો, એના પછી બીજી રીતમાં જોયું કે મહિનાઓ બદલાતા હતા. પણ હવે પ્રશ્ન કંઈક એવો આવશે કે જેમાં આખે આખું વર્ષ બદલાઈ ગયું હશે. તમને કોઈ એક પ્રકારનો એવો પ્રશ્ન હશે કે 10/5/2017 ના રવિવાર છે, તો 10/5/2022 ના કયો વાર આવશે? આવો પ્રશ્ન તમને હવે પૂછવામાં આવશે કે જેમાં 2017 થી 18, 19, 20, 21 ને 22 સુધી 5 વર્ષનો તફાવત અહીંયા આપી દીધો છે. તો આના માટે એક સામાન્ય આપણે 2 નિયમ યાદ રાખશું કે હવે જે વર્ષ આવે છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે. તો આપણે જોઈશું કે જ્યારે પણ સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષ માટે વર્ષનો પ્રથમ દિવસ એ જ વર્ષનો છેલ્લો દિવસ રહેશે. ઉદાહરણ સમજશું આનું. હવે લીપ વર્ષ માટેનો નિયમ જોઈ લઈએ કે લીપ વર્ષ માટે હવે તમે સૌ જાણો છો કે લીપ વર્ષ હોય તો એમાં 1 દિવસનો વધારો થાય છે. સામાન્ય વર્ષ માટે પ્રથમ દિવસ એ જ વર્ષનો છેલ્લો દિવસ હોય તો લીપ વર્ષમાં આપણને આઈડિયા આવી જશે કે જે પણ વર્ષનો પહેલો દિવસ હશે, લીપ વર્ષમાં વર્ષનો પ્રથમ દિવસ હશે તેમાં 1 દિવસનો ઉમેરો કરતા વર્ષનો છેલ્લો દિવસ મળશે. ચલો હવે બંનેનું એક એક ઉદાહરણ તમને સામાન્ય સમજાવી દઉં કે સમજી લો કે 1/1/2013 વાર હતો બુધવાર. વર્ષનો પ્રથમ દિવસ 1/1/2013 જેમાં વાર છે બુધવાર. તો હવે આના માટે વર્ષનો છેલ્લો દિવસ કયો થવાનો? તો આપણે સૌ જાણીએ છીએ કે 31/12/2013 આ થશે વર્ષનો છેલ્લો દિવસ. તો હવે 1/1/2013 ના બુધવાર હોય તો 31/12/2013 ના કયો વાર આવશે? હવે આખા વર્ષના દિવસો ગણીને એની ગણતરી આપણે કરી શકાય નહીં. એના માટે આપણે સિમ્પલ શીખી ગયા છીએ કે હવે અહીંયા બુધવાર આપણો નિયમ શું હતો કે વર્ષનો પ્રથમ દિવસ એ જ વર્ષનો શું હશે? છેલ્લો દિવસ હશે. તો અહીંયા આગળ આપણે જે વર્ષનો પહેલો દિવસ બુધવાર હતો તો 31/12/2013 ના પણ જવાબ કયો વાર આવશે? તો કે બુધવાર આવશે. એના પછી લીપ વર્ષમાં કે લીપ વર્ષમાં વર્ષનો પ્રથમ દિવસ હશે એની અંદર 1 દિવસનો ઉમેરો કરશું એટલે આપણને વર્ષનો છેલ્લો દિવસ મળી જશે. તો આની આ જ વસ્તુ લીપ વર્ષ માટે જોઈએ. 1/1/2020 ના રવિવાર છે, 1/1/2020 ના રવિવાર છે. તો આના માટે વર્ષનો છેલ્લો દિવસ કયો થશે? તો કે 31/12/2020. હવે અહીંયા 2020 છેલ્લા 2 અંક 20 આપ્યા છે. આપણે જાણીએ છીએ, શીખી ગયા આગળ કે જ્યારે પણ લીપ વર્ષ આપેલું હોય ચેક કરવું છે કે ભાઈ સામાન્ય છે કે લીપ વર્ષ છે તો 4 વડે ભાગાકાર કરો. 20 ને 4 વડે નિશેષ ભાગી શકાશે તો આપેલું વર્ષ લીપ વર્ષ છે. તો હવે નિયમ પ્રમાણે 1 દિવસનો ઉમેરો કરશું. અહીંયા રવિવાર હતો તો અહીંયા જવાબ કયો આવવાનો છે? તો કે સોમવાર.
તો આના પરથી આ બે નિયમો પરથી આપણે હવે આ પ્રશ્નનો જવાબ આપશું કે 10/5/2017 ના રવિવાર છે તો 10/5/2022 ના કયો વાર આવશે. તો જેમ આમાં આપણે જોયું કે વર્ષનો પ્રથમ દિવસ એ જ વર્ષનો છેલ્લો દિવસ. હવે અહીં આગળ જોઈ લઈએ કે ભાઈ 10/5/2017 ધારી લો કે આ વર્ષનો પહેલો જ દિવસ છે. વર્ષની શરૂઆત થઈ, આપણે કોઈ પણ પ્રકારનું રિચાર્જ કરાવતા હોઈએ કે કોઈ પણ પ્રકારની સ્કીમમાં ભાગ લેતા હોઈએ જેમાં એક વર્ષનો લાભ આપણને મળતો હોય, તો તમે જોયું હશે કે તમે ધારો કે 10/5/2017 ના દિવસે રિચાર્જ કરાયું તો આપણું એ રિચાર્જ પૂરું ક્યારે થતું હશે? છેલ્લા દિવસે. મીન્સ કે આના માટે છેલ્લો દિવસ ક્યારે બનશે? તો કે 9/5/2018. 9/5/2018 એ આનો એક વર્ષનો છેલ્લો દિવસ કહેવાશે. ચલો 2018 કેવું વર્ષ છે? તો કે સામાન્ય વર્ષ છે. તો નિયમ પ્રમાણે રવિવાર હતો તો એનો એ જ રવિવાર અહીંયા જવાબ આવશે. આવું આપણે ક્યાં સુધી જવું પડશે? 2022 સુધી. ચલો 9/5/2018 વર્ષનો પહેલો દિવસ લઈએ તો આના માટે છેલ્લો કયો થશે? તો કે 8/5/2019. ફરીથી ચેક કરીએ 19 કેવું આવશે? તો કે સામાન્ય વર્ષ આવશે, એનો એ જ દિવસ રવિવાર. આના માટે છેલ્લો તો કે 7/5/2020. હવે અહીંયા જોઈશું કે 2020 કેવું આવ્યું? તો કે લીપ વર્ષ આવ્યું. આપણો નિયમ એવું કહે છે કે જ્યારે લીપ વર્ષ હોય તો વર્ષનો પહેલો દિવસ હોય એમાં એક દિવસનો ઉમેરો કરવાથી છેલ્લો દિવસ મળશે. તો અહીંયા પહેલો દિવસ રવિવાર છે તો હવે અહીંયા આગળ જવાબ કયો વાર આવશે? તો કે સોમવાર આવશે. ચલો આગળ 2022 સુધી જઈએ તો 6/5/2021. ફરીથી 21 સામાન્ય વર્ષ, એનો એ જ સોમવાર. 5/5/2022 એનો એ જ સોમવાર આવશે. બરોબર છે. હવે આપણે વર્ષ સુધી પહોંચી ગયા, મહિનો પાંચમો આવી ગયો. આપણે તારીખ કઈ શોધવી છે? 10 તારીખ શોધવી છે. અહીંયા તારીખ કઈ આપેલી છે? 5. તો સિમ્પલ વસ્તુ છે, 5 તારીખે સોમવાર છે તો 6, 7, 8, 9 ને 10 મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો આપણો જવાબ અહીંયા આગળ આવી જશે શનિવાર. ખ્યાલ આવશે બધાને? કે હવે એક વસ્તુ સમજો, આવું એક બીજું ઉદાહરણ લઈએ અને થોડોક ઝડપી જવાબ લાવીએ આનો કે 4 વર્ષ પછી એનો એ વારમાં એક વાર વધારાનો થતો હશે. બાકી રવિ 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 તો સોમ, પછી સોમ સોમ સોમ, હજી 23 24 માં મંગળવાર આવે, એકનો એક વાર 4 વખત ચાલ્યો આવશે. ચલો એક બીજું સામાન્ય ઉદાહરણ લઈએ. 5/3/1993 ના બુધવાર છે. તો હવે ધારો કે આપણે આના માટે 5/3/1996 ના કયો વાર આવશે એ ચેક કરવાનું કીધું. 3 વર્ષની ગેપ આપણને આપી છે તો આપણે જોશું કે 1993 થી 1996 સુધી આપણે જવું પડશે. હવે નિયમ ખબર પડી ગઈ છે કે આના માટે છેલ્લો દિવસ તો કે 4/3/1994. આના માટે 3/3/1995. આના માટે તો કે 2/3/1996. આપણે 1996 સાલ સુધી આવી ગયા, ત્રીજા મહિના સુધી આવી ગયા. હવે આપણે અહીંયા વાર જોઈ લઈએ કે ચલો 94 સામાન્ય વર્ષ, 95 સામાન્ય વર્ષ, એનો એ બુધવાર ચાલ્યો આવશે, અહીંયા પણ બુધવાર આવશે. હવે 1996 તો 1996 આપણને ખબર છે કે લીપ વર્ષ છે. તો હવે આપણે જોઈશું કે અહીંયા એક દિવસનો શું કરવો પડશે? ઉમેરો. તો આપણે અહીંયા આગળ લખશું હવે ગુરુવાર. ચલો 2 તારીખે ગુરુવાર આવ્યો, આપણે કઈ તારીખ સુધી જવું છે? 5. તો 3, 4, 5 શુક્ર, શનિ અને રવિવાર. તો 5 તારીખે આપણને કયો વાર જવાબ મળવાનો છે? રવિવાર. આવા 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, ગમે તેટલા વર્ષનો તમને તફાવત આપી દીધો હોય, સિમ્પલ વસ્તુ એક જ આપણે યાદ રાખશું. સામાન્ય વર્ષ છે તો એનો એ દિવસ, લીપ વર્ષ છે તો એક દિવસનો ઉમેરો કરશું. આના પછી આપણે હવે જે મેઇન મુખ્ય રીત ભણવાની છે કે હવેના જે તબક્કામાં આપણને અલગ અલગ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ તમને પ્રશ્ન પૂછાશે 10/8/1947 ના કયો વાર હતો, 18/5/1893 ના કયો વાર હતો, કે 20/5/2097 ના કયો વાર આવશે. જે અલગ અલગ સાલ પ્રમાણે આપણે આની રીત. ચલો વિદ્યાર્થી મિત્રો, તો કેલેન્ડરની જે સૌથી મહત્વની અને ઇમ્પોર્ટન્ટ ગણાતી અને હાલના તબક્કામાં જે પ્રશ્નપત્રમાં આપણને પૂછવામાં આવે છે એ પ્રકારના પ્રશ્નની રીત આપણે જોઈશું. એકદમ સરળ, એકદમ સિમ્પલ. ફક્ત ને ફક્ત આ માહિતી જે કોડની આપી છે એ કોડના આધારે આપણે 300 વર્ષનું 1800 થી 1899, 2000 થી 2099 કે 1900 થી 1999
3000 વર્ષનું તમામ દિવસનું જે કેલેન્ડર છે એ આપણે કયા વાર કઈ તારીખે આવશે એ આપણે સીધો 30 સેકન્ડની અંદર એનો જવાબ લાવશું. ફક્ત એક રીત શીખી જઈશું એટલે ઓટોમેટિક આપણને બધા દાખલા આવડશે. બધામાં એક જ રીત વાપરવાની છે, એક જ કોડ વાપરવાનો છે. હવે અહીંયા થોડી માહિતી તમને આપી દઉં કે અહીંયા મેં ટોટલ આપણને ખબર છે કે 7 વાર આવશે. હવે 7 વાર જે છે કોઈ પણ દિવસનો આપણે 7 વડે ભાગાકાર કરતા હતા તો આપણે શેષ મળતી હતી 1, 2, 3, 4, 5, 6 અથવા તો છેલ્લે શૂન્ય શેષ વધતી હતી. એના પછી અહીંયા મહિનાઓ આપેલા છે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના. ફક્ત ને ફક્ત તમારે આ કોડ યાદ રાખવાનો છે. આ કોડને એક વાંચવા કરતા સીધો હું તમને કહું એ પ્રમાણે 14 40 250 36 1 46 આ પ્રકારે આપણે યાદ રાખશું કે 14 40 250 36 1 46 2 કે 3 વખત મગજમાં એનો એ જ કોડ યાદ કરો. તમે 300 વર્ષના કેલેન્ડરના માલિક બની જશો. તમને કોઈ પણ દિવસ પૂછવામાં આવશે તમે સરળતાથી જવાબ આપી શકશો. હવે શરૂઆત કરીએ. પહેલા એક આપણે 1900 થી 1999 વચ્ચેનો કોઈ દિવસ આપ્યો હોય. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 15/8/1947 ના કયો વાર આવશે? તો હવે જોઈએ કે સૌથી પહેલા અહીંયા તમને તારીખ આપી છે. તો ચલો અહીંયા આગળ આપણે લખી તારીખ. ચલો અહીંયા લખતો રહું એટલે તમને આઈડિયા આવે કે આ કઈ વસ્તુ લખી છે, કઈ માહિતી લખી છે. સૌથી પહેલા તારીખ લખી 15. હવે 8મો મહિનો. તો 8મા મહિના માટે આપણને ખબર છે અહીંયા કોડ આપેલા છે જે હવે આપણે બધાએ મોઢે કરી લીધા છે. 14 40 250 36 1 46 8મો મહિનો એટલે ઓગસ્ટ મહિનો. તો ઓગસ્ટ મહિનાનો કોડ કેટલો આપ્યો છે? 3. તો અહીંયા આપણે લખશું હવે 3 કૌંસમાં હું અહીંયા લખીશ કે મહિનાનો કોડ. ત્યારબાદ આપણને હવે વર્ષમાં મેં તમને શરૂઆતમાં પહેલા જ કીધું હતું કે લીપ વર્ષ છે કે નહીં ચેક કરવા 4 વડે આપણે ભાગાકાર કરીએ છીએ, એ પણ છેલ્લા 2 અંકને. તો એ 2 અંક હું અહીંયા લખી દઉં છું 47. ચલો વર્ષના છેલ્લા 2 અંક અને ત્યારબાદ 47 નો આપણે 4 વડે ભાગાકાર કરીએ તો આપણને આઈડિયા આવશે કે 47 પહેલા લીપ વર્ષ કેટલા આવે છે 1900 થી 1947 ની વચ્ચે. તો 47 ભાગ્યા 4 કરશો એટલે તમે જોશો કે 11 ચોક 44. ચલો ચેક કરી લઈએ. 47 ભાગ્યા 4 તો 11 ચોક 44 સુધી જશું. પછી અહીંયા શેષ વધવા લાગશે. હાલ આપણે શેષનું કોઈ કામ નથી. હાલ ફક્ત આપણે ચેક કરવું છે કે લીપ વર્ષ કેટલા આવે છે. તો અહીંયા કેટલા આવ્યા? 11. તો આપણે લખશું કે છેલ્લા 2 અંકને 4 વડે ભાગતા મળતું ભાગફળ. ચલો લખી દીધું. હવે આ 4 વસ્તુનો આપણે સરવાળો કરશું. ફરીથી જોઈ લઈએ. ચલો 5 ને 3 8 ને 7 15 ને 1 16 1 ને 1 2 4 6 ને 1 7. હવે સરવાળો આવ્યો છે 76. હવે આ 76 નો આપણે ભાગાકાર કરશું કેટલા વડે? તો કે 7 વડે. ચલો 7 એકા 7. ચલો 0 6 0. હવે અહીંયા આગળ શેષ મહત્વપૂર્ણ બનશે. આપણી શેષ વધી છે કેટલી? 6. તો આ શેષના આધારે હવે જે મેં વારના તમને કોડ આપ્યા હતા 1 2 3 4 5 6 અને છેલ્લે 0 લખ્યું હતું. તો જોઈએ કે 1947 ની સાલ સરવાળો કર્યો, શેષ કેટલી વધી છે? 6. તો અહીંયા આગળ મેં 3 માહિતી લખી હતી જેમાં 1900 થી 1999 જ્યારે છેલ્લે શેષ વધે એમાં 1900 થી 1999 માં મેં અહીંયા લાઈન કરેલી છે કે કશું જ કોઈ આપણે એમાં કશું કરવાનું થતું નથી. સીધી 6 શેષ વધી. તો 6 શેષ એટલે કયો વાર અહીંયા આપેલો છે? તો જવાબ છે શુક્રવાર. તો આપણો જવાબ આવશે કે 15/8/1947 ના કયો વાર આવશે મિત્રો? તો કે શુક્રવાર આવશે. એ જ વસ્તુ હવે આપણે 2000 થી 2099 માટે શીખીએ. એની પહેલા ફરીથી તમને થોડુંક રિવિઝન કરાવી દઉં કે કઈ રીતે આ વસ્તુ લીધી. તો તમને તારીખ આપેલી હશે તો સૌથી પહેલા તારીખ લખી 15. એના પછી મહિના તરફ ગયા તો 8મો મહિનો. 8મા મહિનાનો કોડ આવશે ઓગસ્ટ મહિનાનો 3. તો આપણે કોડ લખ્યો. એના પછી વર્ષના છેલ્લા 2 અંક લખ્યા અને છેલ્લા 2 અંકને 4 વડે ભાગતા આપણને જે ભાગફળ મળે છે એ ભાગફળ આપણે અહીંયા લખવાનું રહેશે. પછી 7 વડે ભાગાકાર કર્યો, શેષ વધી. ત્યાં લખેલું છે કે 1900 થી 1999 માં કશું જ શેષમાં આપણે કરવાનું થતું નથી. તો સીધો 6 આપણો જોઈ લઈશું તો શુક્રવાર જવાબ આવશે. એના પછી હવે જઈએ 2000 થી 2099 વચ્ચે. તો અહીંયા જો મેં -1 કરેલા છે જે એમ દર્શાવે છે કે જ્યારે પણ આ અહીંયા 7 વડે ભાગાકાર કરશું અને છેલ્લે જે શેષ વધશે તેમાંથી એક શું કરવો પડશે?
બાદ કરવો પડશે આપણે. ચલો ચેક કરીએ કે હવે તો આ બધું લખવાની જરૂર નથી. તમે શીખી ગયા કે સૌથી પહેલા લખી તારીખ, એના પછી આવ્યો મહિનો, તો 5મો મહિનો. હવે 5મો મહિનો એટલે મે મહિનો. મે મહિનાનો કોડ કેટલો આપ્યો છે? 2. તો આપણે જોઈએ કે અહીંયા લખ્યા 2. એના પછી વર્ષના છેલ્લા 2 અંક કેટલા છે? 50. હવે આ 50 ને કેટલા વડે ભાગાકાર કરવાનો હતો? તો કે 4 વડે. ચલો 50 ને 4 વડે ભાગશું. 12 ચોક કેટલા થશે? 48. શેષ વધી 2. અહીંયા શેષનું કોઈ કામ નથી. આપણે શું જુએ છે? ભાગફળ. કે ભાગફળ અહીંયા કેટલું આવ્યું? 12. હવે આ ચારે ચાર વસ્તુનો સરવાળો કરો. 74. ચલો 74 ભાગ્યા આપણે કરશું 7. 10 સીધા 70. ચલો શેષ કેટલી વધી છે? અહીંયા 4. પણ હવે જો 1900 થી 1999 માં કઈ જ નથી કરવાનું. જ્યારે 2000 થી 2099 વચ્ચેનું તમને કોઈ પણ પૂછવામાં આવે તો છેલ્લે જે શેષ આવે એમાંથી આપણે એક બાદ કરવાનો છે. તો અહીંયા આગળ શેષ કેટલી વધે છે? 4. તો 4 માંથી એક બાદ કરશું તો જવાબ કેટલો મળે છે? 3. 3 એટલે કયો વાર આવશે? મંગળવાર. બસ તો અહીંયા આગળ જવાબ લખી દો મંગળવાર. 30 સેકન્ડની અંદર તમે કોઈ પણ વાર તમને પૂછવામાં આવે તમે સરળતાથી જવાબ લાવી શકશો. તો આના માટે તમને હવે જાતે આવડી જ ગયું હશે કે આપણે શું કરવાનું છે. ચારે માહિતી લખશું, ભાગાકાર કરશું 7 વડે, જે શેષ વધે એમાં હવે અહીંયા શું કરવાના છે? +2. 2 ઉમેરવાના થશે. ચલો જોઈ લઈએ. 1800 થી 1899 વચ્ચેનું તારીખ લખી 5. ત્રીજો મહિનો, ત્રીજા મહિનાનો કોડ છે 4. વર્ષના છેલ્લા 2 અંક લખશું 37. હવે 37 ને તમે 4 વડે ભાગાકાર કરશો. 4 9 36. ચલો 1. આપણે અહીંયા ભાગફળ કેટલું આવ્યું? 9. હવે આનો સરવાળો કરો. ચલો 7 ને 4 11 9 20 ને 5 25. 2 ને 3 5. હવે સરવાળો અહીંયા મળ્યો છે 55. ચલો તો 55 ભાગ્યા 7. સીધું સીધું 49. શેષ કેટલી મળી? અહીંયા આગળ 6 શેષ મળે. કેટલી મળશે? 6. હવે તમને એમ થશે મગજમાં કે શેષ મળી 6, એમાં તો 2 ઉમેરશું તો 6 ને 2 કેટલા થઈ જવાના? 8. તો અહીંયા તો 8 વાળો કોડ કઈ આપ્યો જ નથી. તો આપણને ખબર છે કે 8 વાળો કોડ નથી આપ્યો. આપણે હાલ શેષ કેટલી વધી હતી? 6. તો 6 એટલે કયો વાર હતો? શુક્રવાર. એમાં 2 દિવસનો ઉમેરો કરો તો શનિ અને રવિવાર. તો આપણો અહીંયા આગળ જવાબ આવશે રવિવાર આવશે મિત્રો. તો હવે જુઓ ફરીથી એક વખત તમને સમજાવી દઉં કે 1900 થી 1999 હશે તો ચારે ચાર માહિતી લખી. માહિતી લખ્યા પછી 7 વડે ભાગાકાર કરો. શેષ વધે એમાં કશું જ કરતા નથી આપણે. જ્યારે 1800 થી 1899 વચ્ચેનું આવશે તો છેલ્લે જે શેષ વધશે એમાં આપણે 2 નો ઉમેરો કર્યો, અને 2000 થી 2099 હશે તો છેલ્લે જે શેષ વધશે એમાંથી આપણે એક બાદ કરશું. ચલો મેં તમને વારની માહિતી આપી દીધી, કોડ જે 12 મહિનાનો હતો એની માહિતી આપી લીધી. હવે આપણને પ્રશ્ન એક ઉદ્ભવશે કે અહીંયા જે માહિતી લખી છે એ શું કહેવા માંગે છે. અહીંયા શું લખ્યું છે કે જો લીપ વર્ષ હોય અને તેનો જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હોય તો છેલ્લે વધતી શેષમાં એક બાદ કરવો. આ નિયમ ક્યારે લાગુ પડશે? 1800 થી 1899 હોય, 1900 થી 1999 હોય કે 2000 થી 2099 હોય. 300 વર્ષ માટે કોઈ પણ વાર તમને પૂછ્યો હોય પણ એની અંદર જો છેલ્લે શેષ વધતી હશે જે અને એનો જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આવશે તો વધારાનો એક બાદ કરશું. અને આ તમારું હોમવર્ક રહેશે મિત્રો કે આવી તારીખ આપી છે 10/2/2024. 10/2/2024 ના કયો વાર આવશે? હું તમને સામાન્ય માહિતી આપી દઉં. જવાબ તમારે જાતે લાવવાનો રહેશે કે સૌથી પહેલા આપણે શું લખશું? તારીખ. તો કે 10. બીજા મહિનાનો કોડ ફેબ્રુઆરી મહિનાનો કોડ કેટલો? તો કે 4. તો પછી 4 લખશું. વર્ષના છેલ્લા 2 અંક કેટલા આપ્યા છે? 24. તો એના પછી 24 લખશું. અને ચોથી માહિતી હતી કે 4 વડે ભાગતા મળતું ભાગફળ. તો 24 ને આપણે 4 વડે ભાગાકાર કરશું, જે ભાગફળ આવશે લખશું. સમજી લો કે જે સરવાળો તમારો અહીંયા આગળ તમને મળે છે એ સરવાળાને આપણે 7 વડે ભાગાકાર કરશું. ભાગાકાર કર્યા પછી શેષ વધી એ 2000 થી 2099 છે તો એમાંથી એક તો બાદ કરશું જ, પણ હવે આ નિયમનો ઉપયોગ કરવો પડશે કે લીપ વર્ષ આપેલું છે અને એનો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી, તો અહીંયા ફેબ્રુઆરી મહિનો આપી દીધો છે તો વધારાનો એક બાદ કરી અને પછી જે મળે એ જવાબ આપણો સાચો રહેશે. તો કેલેન્ડરની અંદર આપણે આ 5 રીત ભણ્યા અને 5 રીત કર્યા પછી કોઈ પણ પ્રકારનો તમને દાખલો પૂછવામાં આવે તમે સરળતાથી એનો જવાબ લાવી શકશો.